ગુજરાત ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરોએ ફરી એકવાર મોટી કાર્યવાહી કરતા સુરત જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ 2ના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી સંદીપ મધુકર ખોપકરને અપ્રમાણસર મિલકતના આરોપસર ઝડપી લીધા છે. એસીબીની સુરત ટીમે તેમના સુરત તથા નવસારી વિસ્તારના નિવાસ સ્થાનો અને અન્ય સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. તપાસમાં 1 જાન્યુઆરી 2009થી 30 નવેમ્બર 2018ના સમય દરમિયાન ખોપકરે પોતાની જાહેર આવક કરતા ₹2,02,46,949ની અપ્રમાણસર મિલકત બનાવી હોવાનું બહાર આવ્યું છે. આમાં સુરત નવસારીમાં 2 ફ્લેટ, 2 પ્લોટ, બેંક બેલેન્સ, એફડી, સોના ચાંદીના દાગીના તથા વાહનોનો સમાવેશ થાય છે. એસીબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર ખોપકરે ખાણ ખનીજ વિભાગમાં રોયલ્ટી, લીઝ તથા ખનીજ ઉત્ખનનની પરવાનગીઓના કામમાં સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર નાણાં ઉઘરાવ્યા હતા અને તેનું રોકાણ મિલકતોમાં કર્યું હતું. આ બાબતની ગુપ્ત માહિતી મળ્યા બાદ એસીબીએ લાંબી ગુપ્ત તપાસ હાથ ધરી હતી. જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.